નમસ્કાર ખેડૂત મિત્રો, ઓલ ડિસ્ટ્રીબ્યુટર એન્ડ લીડર. આજે આપણે ખેતરમાં આવીને ઊભા છીએ. એ ખેતરમાં આપણે ઇન્ડિયા ગ્રોની પ્રોડક્ટ વાપરવાથી સારું એવા રિઝલ્ટ મળ્યા છે. તો આપણે ખેડૂત મિત્રના મોઢે સાંભળીશું. તો સાહેબ, નામ શું આપણું? મુકેશભાઈ. આ ગામ કયું? પાટણ. સરસ. તો સાહેબ, તમે અમારી ઇન્ડિયા ગ્રોની જે પ્રોડક્ટ વાપરી અહીંયા, તમને કેવું રિઝલ્ટ મળ્યું સાહેબ? સારું. અમારી આ પ્રોડક્ટ તમે પહેલી વાર વાપરી કે અગાઉ વાપરી હતી? તમે અગાઉ શિયાળામાં કોથમીમાં વાપરેલી હતી. એમાં રિઝલ્ટ મને સારું મળેલું. અને તે પછી તમે વિશ્વાસ મૂકીને આગળ આ વખતે રીંગણની અંદર વાપરી. તો હાલે કેવું તમને રિઝલ્ટ દેખાય છે? મને સારું રિઝલ્ટ લાગ્યું. સારું રિઝલ્ટ. જે ઉનાળામાં અંદર એનો કવાનો ને રોગ આવતો હતો એ આ સાલ આવ્યું નથી. બરાબર. એટલે મને સારી એનામાં બેનિફિટ રહ્યું કે જેથી એની કવાની દવાઓ નાખવાની હતી એ નાખવામાં આવી નથી. તો અમારી તમે ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરી છે અને આ જે ભઠ્ઠા તૈયાર કર્યા છે, આજે તમે માર્કેટમાં લઈ જાઓ છો, તો શું આ ભઠ્ઠાનું વેચાણ તમારું વહેલા થાય છે કે બીજા લોકો જે લાવે એનું વહેલા થાય છે? મારું પહેલા થાય છે. કેમ તમારું પહેલા થાય છે? એની ફિનિશિંગ, એની લાઇટિંગ, એના આધારે ગ્રાહકને 2-5 રૂપિયા ભાવ બી વધારે મળે છે અને તરત એનું વેચાણ શરૂમાં પહેલાં જ સવારે વહેલા થઈ જાય છે. મારે બીજા લોકો જે ભઠ્ઠા લઈને આવે છે એના કરતા આપણા ભઠ્ઠા પહેલા વેચે અને એમાં 2-5 રૂપિયા આપણને વધારે મળે. તો શું આ પ્રોડક્ટ તમે અમારી વાપરી એનાથી ખુશ છો? ખુશ છીએ. અને નેક્સ્ટ ટાઈમ ભવિષ્યની અંદર આગળ અમારી આ પ્રોડક્ટ તમે યુઝ કરશો? હું પણ કરીને બીજાને બી કરાવી એની ગેરંટી 100% આપું છું. અને દરેક લોકો જે વિચાર કરે, લોકોના મનમાં એક ભ્રમ છે કે ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરવાથી ઉત્પાદન ઓછું મળે. તો શું તમને એવું લાગે કે ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરવાથી ઉત્પાદન ઓછું મળે છે કે વધારે મળે છે? ખોટી વાત.